મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપ્યો, વરસાદ આવવાનો છે કડાકા ભડાકા સાથે વીજળી। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો આજથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે। મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે 105 તાલુકાની અંદર વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળ્યો હતો, જ્યાં સરેરાશ 1 થી લઈને 2 ઇંચ સુધીના સારા વરસાદી ઝાપટા પડ્યા હતા। એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મોરબી તેમજ રાજકોટના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। હવે સૌથી મોટી વાત એ છે કે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને આગામી સમયમાં તેની અસર ગુજરાતના હવામાન ઉપર જોવા મળી શકે છે। આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ બની શકે છે અને અનેક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આજે 18 તારીખના લેટેસ્ટ હવામાન સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય બની છે અને તેની સાથે અરબી સમુદ્ર તરફથી આવતી ભેજવાળી હવા પણ જોડાઈ રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે। જો કે હાલની અપડેટ પ્રમાણે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે અને આજે ગઈકાલની સરખામણીએ ઓછા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના કેટલાક ભાગો, મોરબીના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ સાથે આજે પવનની ઝડપ પણ કેટલીક જગ્યાએ વધારે રહેવાની શક્યતા છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। ગઈકાલે વલસાડ જિલ્લાના પારડીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે વલસાડના ધર્મપુરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો। આ રીતે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। 18 તારીખની આગાહીની વાત કરીએ તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। બીજી તરફ બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત તરફ આગળ વધવાની શક્યતા છે અને ત્યારબાદ ઉત્તર તરફ આગળ વધીને મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તરફ તેની અસર જોવા મળી શકે છે। આ સિસ્ટમ સીધી રીતે ગુજરાત ઉપરથી પસાર થવાની શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધે અને વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા રહે છે। ખાસ કરીને 20 અને 21 તારીખની આસપાસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને ત્યારબાદ 22 અને 23 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં આજે પણ ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે રહેવાની છે, જ્યારે કચ્છમાં એકાદ 2 વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। હવે 26 અને 27 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં ફરી એક વખત નાની સિસ્ટમ બનવાની શક્યતા અંગે અગાઉના મોડેલમાં સંકેતો જોવા મળ્યા હતા, પરંતુ હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાને બદલે ધીમે ધીમે નબળી પડીને હિમાલય તરફ આગળ વધે તેવી શક્યતા વધારે જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત માટે જે ભારે વરસાદની આશા અગાઉ જાગી હતી તેમાં હાલમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેનો એક મુખ્ય કારણ પાકિસ્તાન તરફથી આવતી સૂકી હવા તેમજ ઈરાન, ઇરાક અને આસપાસના વિસ્તારોમાંથી આવતી શુષ્ક હવાની અસર પણ માનવામાં આવી રહી છે। આ સૂકી હવાના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી બનતી સિસ્ટમોની ગુજરાત તરફની ગતિ ઉપર અસર પડી શકે છે। બીજી તરફ અલ નીનોની અસરની પણ ચર્ચા થઈ રહી છે, જેના કારણે હવામાનની પેટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે। હાલની સ્થિતિને જોતા ગુજરાતમાં તાત્કાલિક ભારેથી અતિભારે વરસાદની કોઈ મોટી અને સ્પષ્ટ અપડેટ જોવા મળી રહી નથી। 18થી લઈને 24 તારીખ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે પણ રહી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર નજર રાખવી જરૂરી રહે છે। હાલ મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ માત્ર નક્ષત્રના આધારે ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી શકાય નહીં। વરસાદ માટે વાતાવરણમાં ભેજ, પવનની દિશા, લો પ્રેશર સિસ્ટમ અને અન્ય હવામાન પરિબળો મહત્વના રહે છે। એટલે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે, પરંતુ ભારે વરસાદ માટે નવી મજબૂત સિસ્ટમ બનવી જરૂરી રહેશે। જેમ જેમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સ્થિતિમાં ફેરફાર થશે તેમ ગુજરાતના વરસાદમાં પણ વધારો કે ઘટાડો જોવા મળી શકે છે। તેથી આગામી 2 થી 3 દિવસની હવામાન અપડેટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। જો તમને ગુજરાતના હવામાનની આવી જ તાજી અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો
વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.